નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. ત્યારે નવસારી બેઠક પર ભાજપે સી.આર. પાટીલને ટિકિટ ફાળવી છે. લોકસભાની ચૂંટણી લઈને ભાજપે 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી, જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 15 બેઠકોમાં ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે. વર્ષ 1989માં સી.આર. પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ હતી. સુરત હોય કે નવસારી વિસ્તારના કોઈપણ પ્રશ્ન માટે તેઓ સદા અગ્રેસર રહ્યા છે. વર્ષ 2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર તેઓ ચૂંટણી લડી સી.આર. પાટીલ સંસદ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2014 અને 2019માં પણ ફરી આ જ બેઠક ઉપર જંગી મતે સી.આર. પાટીલ વિજય બન્યા હતા. સી.આર. પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા પ્રચંડ છે. વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનાર એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સી.આર. પાટીલને ભાજપ દ્વારા ફરી ટિકિટ ફાળવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નવસારી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.